દેશભરમાં તાજેતરમાં તિરુપતિ બાલાજી મંદિર મામલે વિવાદ સર્જ્યો છે, ત્યારે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે। ત્યારે સોમનાથ મંદિર દ્વારા કઈ રીતે આ પ્રસાદી વ્યવસ્થા કરાય છે તે અંગે જાણવા અમારી ટીમે સુધા પ્રસાદ ગૃહની મુલાકાત લીધી અને કઈ રીતે પ્રસાદ તૈયાર થઈ અને યાત્રીઓ સુધી પહોંચે છે તે જાણવા કર્યું। તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પ્રસાદ મામલે વિવાદ સર્જ્યો, જેના પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે પ્રસાદ કઈ રીતે બને છે, કઈ રીતે પેકિંગ થાય અને ખાવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવે છે, જેને લઈ આજરોજ અમારી ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પહોંચી અને ત્યાં ક્યાં પ્રસાદ મળે અને તે કઈ રીતે તૈયાર થાય, યાત્રિકો સુધી પહોંચે તે જાણવાનો પ્રયાસ કર્યો। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગીર, સોમનાથ। નામ કૃષ્ણાબેન મેહુલકુમાર પટેલ છે। અમે લોકો ખેડા જિલ્લા ઉત્તર સંડાથી આવીએ છીએ। અમે લોકો અહીંયા આગળ બહુ વર્ષો પછી દર્શન કર્યા। અહીંયા આગળની સુવિધા વ્યવસ્થા બહુ જ સારી છે, બહુ સારી રીતે અમે દર્શન કર્યા। અહીંયા આગળ બહુ જાતના પ્રસાદ મળે છે, મોહનથાળ, મગજના લાડુ, ચીકી વગેરે બહુ સારા પ્રસાદ મળે છે। ટેસ્ટમાં બી બહુ સારા છે અને અહીંયા આગળ દર્શન બી બહુ સારી રીતે થાય। શું કિંમત હતી અને કેટલા રૂપિયા દીધા? અમે કેશ પેમેન્ટ કર્યું છે અને અમે 200 રૂપિયાનો બધો સાથે મિક્સમાં પ્રસાદ કર્યો છે। દિલીપ મંગનાની નામ છે, અમદાવાદથી આવ્યો છું। અહીંયાનું પ્રસાદ અમે દર વખતે લઈ જઈએ છીએ અને બહુ સ્વાદ સારું આવે છે। લાડવા છે, ચૂરમા લાડુ છે અને ચીક્કી હોય છે અને અમે વધારે અહીંયા મોહનથાળ અને મગજ લેવાનું પસંદ કરીએ છીએ કેમ કે એ અમને વધારે ભાવે છે અને અમે 1500-2000થી વધારે અમે એનો પ્રસાદ લીધો છે। દર વખતે ચાખીએ છીએ, સ્વાદ બહુ સારું આવે છે। બહાર રાખીએ છીએ તો 4-5 દિવસ સુધી બગડતું નથી અને અમે ફ્રીજમાં રાખીએ છીએ 10-15-20 દિવસ સુધી બગડતું નથી। પ્રસાદની ગુણવત્તા પ્રસાદનું અને એમાં તેલ વગેરે ઘી વગેરે એમાં સ્મેલ નથી આવતી, સ્વાદ સારો છે। ઓકે।